जो बहुत समय में जो सनातनीओ नहीं जागे तो लगभग એને જેન્ટલિટી બની જતા વાર નહીં લાગે। અને તેમજ આખું તમે પાલિતાણા ડુંગર ઉપર જઈને જાઓ, આબુ જઈને જાઓ તો બાપુ ત્યાં સંપૂર્ણ રીતે કબજો કરી લેવામાં આવ્યો છે। નકર આ બધું આપણા સનાતનના સ્થાન હતા ગુરુજી, આપણી સ્તુતિઓમાં હતું કે જૈન રામાયણ, જૈન મહાભારત, જેમાં આપણા શ્રી રામચંદ્ર ભગવાનને પણ કઈ કે જૈન સંપ્રદાયથી ઇન્સ્પાયર થઈ અને એને દીક્ષા લીધી। મસ્ત મુદ્દો। હા, એવું થોડું થઈ શકે બાપજી। અને કૃષ્ણ પરમાત્માના કે એમ દર્શાવવામાં આવે છે કે એક ભાઈ જૈન હોય છે, કાકાના દીકરા, તો એવું કે અમારા ભાગવતમાં નથી લખેલું, ગીતામાં નથી લખેલું, તો તમે લાવ્યા ક્યાંથી? ચંદનના ઝાડવા કપાણા, હાકના ઝાડવા કપાણા, સીસમના ઝાડવા કપાણા। જી જી। ત્યારે ફોરેસ્ટ તંત્ર ક્યાં સૂતું હતું? જી બાપજી। અને પહેલી વાત તો એ કે ફોરેસ્ટ વિસ્તારમાં એક તો 3 ફેઝ લાઈન વીજળી કનેક્શન દેવું એ મનાય છે। જી બાપજી, આંદોલનનો પાછળનો હેતુ હતો, જે આંદોલનનો પાછળનો હેતુ હતો, ગિરનાર બચાવો આંદોલન તો થયું છે, પણ હજી જનતાને કે પબ્લિકને ખબર નથી પડી કે આંદોલન પાછળનો હેતુ શું હતો બાપજી। બાપુ ચેનલ અખંડ મોજ અને ફેસબુક પેજ ગિરનારી મોજ ઉપર, જો કે મોહન શ્રી દેવગીરી બાપુ કોઈ પરિચય તો દેવાની લોકોને જરૂર નથી, અખંડ મોજ લોકો ઓળખે છે, લોકો જાણે છે। દેવગીરી બાપુ એક એવા સંત કે એવા મહંત કે કોઈ પણ પરિસ્થિતિમાં સત્ય અને સ્પષ્ટ બોલવું અને એ તથ્યો સાથે બોલવું, કે કોઈ લાભ લપેટ કે કોઈ પડદામાં રાખીને નહીં, શું જરૂર છે, જેવું છે એવું સત્યને પ્રેઝન્ટ કરવું। અને જી બાપજી, હમણાં જે ગિરનારને લઈને થોડાક સમય પહેલા આંદોલન થયું, જી બાપુ વિવાદ હાલે છે, જે શેષાવન છે, જે સીતાવનમાં પાછળની જગ્યા 2000 વાર જી જૈન સંપ્રદાયને આપી દેવામાં આવી છે ગુરુજી। તે કાંક ને કાંક ગુરુજી યોગ્ય બની શકે? કોઈ પણ જગ્યા એવી રીતના કોઈ કલેક્ટર શ્રી કે મામલતદાર શ્રી આપી શકે કે કોઈ ગવર્મેન્ટ જંગલની અંદર જગ્યા એક આપી શકે જે ફોરેસ્ટ લેન્ડ છે, રિઝર્વ લેન્ડ છે ગુરુજી? જો કે ઓમ નમો નારાયણ સર્વ સનાતનીઓને ભૂતનાથજી મહારાજ એની ચેનલ છે અખંડ મોજ। જી ગુરુજી। અને એ જો કે અમુક સનાતનને લગતા પ્રશ્નો લઈને મારી પાસે આવે છે, જો કે જંગલ વિસ્તાર એક એવી વસ્તુ છે જી કે એનો મેઇન મોનોગ્રામ છે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફોરેસ્ટ। જી ગુરુજી। WWF। જી ગુરુજી। પછી કન્ટ્રી લેવલમાં આપવામાં આવ્યો, જી ગુરુજી। ભારત લેવલમાં, એટલે પછી સ્ટેટ લેવલમાં જે કાયદા ગોઠવવામાં આવ્યા એમાં પણ એના અંદર જો છે કાયદાની જોગવાઈ મુજબ જી ગુરુજી તમે પરમિશન વગર જંગલનું ફળ તોડો જી તો તમારા ઉપર ગુનો થાય। જી ગુરુજી। તમે જંગલના અંદર બાકસ લઈને નીકળો તો તમારા ઉપર ગુનો થાય। જી બરોબર? તમે કોઈ દાંતણ કાપો જંગલના અંદર છે તો તમારા ઉપર ગુનો થાય। તો આટલા કિંમતી ચંદનના ઝાડવા કપાઈ ગયા। જી ગુરુજી। તો બધાને કહો ભાઈ, આપણે કઈ ફેર પડતો નથી, બધાને કીધેલું છે જી। તો ચંદનના ઝાડવા કપાણા, હાકના ઝાડવા કપાણા, સીસમના ઝાડવા કપાણા। જી જી। ત્યારે ફોરેસ્ટ તંત્ર ક્યાં સૂતું હતું? જી બાપજી। અને પહેલી વાત તો એ કે ફોરેસ્ટ વિસ્તારમાં એક તો 3 ફેઝ લાઈન વીજળી કનેક્શન દેવું એ મનાય છે। જી ગુરુજી। જંગલ વિસ્તારમાં 3 ફેઝ લાઈન ન દેવી। જી ગુરુજી। તો આ લાઈટ આવી ક્યાંથી અને કોના કેવાથી આવી? જી ગુરુજી। મનાય છે તો એવો કેસ છે મારી પાસે। આ બાજુ કયું ગામ? બાબરિયા। ત્યાંનો એક બાબરિયા રેન્જ વિસ્તારની નીચેનું એક કોઈ ખેતર છે જ્યાં 3 ફેઝ કનેક્શન આપ્યું હતું। જી ગુરુજી। એમાં ઘણા હોટલો વાળા ને ધારાસભ્ય અને નેતાગીરી વાળા ને ઓફિસરો ઘણા હલવાડા હતા। હા। ફોરેસ્ટ એરિયામાં 3 ફેઝ કનેક્શન આવ્યા ક્યાંથી? બસ જી જી। તો તમે આવા આશ્રમોમાં કનેક્શન આપ્યા, જી કોના કેવાથી આપ્યા? જી જી। શું કામ આપ્યા? જી જી। આની પાસે તમે કેટલું કરપ્શન લીધું? જી।
અને હિસાબ જનતાને આપો, મારે નથી જોતો, જનતાને આપો બસ. જી બાપજી. ઓમ નમઃ. અને જી બાપજી, આંદોલનનો પાછળનો હેતુ હતો, જે આંદોલનનો પાછળનો હેતુ હતો, ગિરનાર બચાવો આંદોલન તો થયું છે, પણ હજી જનતાને કે પબ્લિકને ખબર નથી પડી કે આંદોલન પાછળનો હેતુ શું હતો બાપજી. બાપુ જો આપણું આપણે જ બચાવવાનું હોય, જી ને આપણા પ્રત્યે આપણને લાગણી હોય ને આપણને લાગણી હોય. જી જી ગુરુજી. જો કે જુનાગઢમાં જે સ્થાનિક મહાત્મા છે એ તો કાયમી ન્યા જ રહે. જી એને બરાબર. ખબર હોય કાયમી શું સાચું હોય. જી જી જી. બરોબર. તો આ લોકો સનાતન માથે અવારનવાર આક્રમણ કરે. જી જી. તો કે મહેશગીરી મહારાજ નો ભગવાન માનો. જી ગુરુજી. બીજા જે માનતા હોય મારે કઈ લેવા દેવા કોઈ કઈ છે. જી ગુરુજી. મને બધાય માન, આપણે બધાય માનીએ, હા. પણ એની જે આંખ ઉગી આ શરૂઆત કરી ને જી ગુરુજી. એ મહત્વની વાત. જી ગુરુજી. સાધુ એક એક થી ચડિયા તા પીડ્યા. જી બાપજી. કેવા વાળા કોઈ નથી. જી જી જી. બાકી સલાહ આપો ને તો સમજવા વાળા ઘણા છે. જી બાપજી. એટલે જ હું આંદોલન શરૂઆત કરી ને ઠીક છે, આંદોલન તો કર્યું, આપણે આવેદન પત્ર આપ્યું. જી બાપજી. બાકી મને ખબર છે કે 10 કબાટ ભર્યા કલેક્ટર ઓફિસમાં. જી બાપજી. પવના સાક આગળ યાર 10 કબાટ. હા 10 કબાટ. અને બાપજી આ ઘટના એવું નથી કે થોડાક સમયથી ચાલુ થઈ. સૌથી પહેલી તો દત્ત શિખર ઉપર જઈને તોડફોડ કરવામાં આવી, પછી ઓગટ ટૂંક ઉપર તોડફોડ કરવામાં આવી. સનાતન ધર્મના નિશાન જે ઓગટ ટૂંક છે ત્યાંથી સનાતન ધર્મનો જેને ભગવો આપણે આન બાન ને શાન કહે છે ગુરુજી, એ ભગવાનને નીચે ફેંકી દેવામાં આવ્યો. અને તે પછીની ગુરુજી એક વચમાં ઘટના ઘટી ગઈ છે. મને લાગતું હશે કે એમાં ક્યાંક ને ક્યાંક આ ઘટનાનું સંબંધ છે, પાછળથી લિંક હશે કે જે દત્ત મહારાજનું જે મૂર્તિ છે એને નીચે ફેંકી દેવામાં આવી હતી ન્યા લેતા લોકો દ્વારા. મને એવું લાગે છે કે આ ઘટના ક્યાંક ને ક્યાંક પછી અત્યારે સીતા વંશે શેષા વંશે જો બહુ જ સમયમાં જો સનાતનીઓ નહીં જાગે તો લગભગ એને જૈન તલેટી બની જતા વાર નહીં લાગે. અને તેમજ આખું તમે પાલીતાણા ડુંગર ઉપર જઈને જાઓ, આબુ જઈને જાઓ તો બાપુ ત્યાં સંપૂર્ણ રીતે કબજો કરી લેવામાં આવ્યો છે. નકર આ બધું આપણે સનાતનના સ્થાન હતા ગુરુજી, આપણી સ્તુતિઓમાં હતું. હવે આ બધા હોતા છે એવું છે. જી. તમે હું વાતો કરી, આપણે આંખ ઉગડી. જી ગુરુજી. બીજાને નથી ઉગડ આપણે શું કરશું, પણ હું તો બધાને ચેતવણી આપું. જી. આજે તમારે જીવવું હોય તો, જી જી, તમારી મર્યાદા તમારે સાચવવી હોય તો, જી, તમારી સંસ્કૃતિ તમારે સાચવવી હોય તો તમારે એકવાર સનાતન તરફ વળવું પડશે, વળવું પડશે ને વળવું પડશે. તમે આજે આવી રીતે બેસી જાશો જૈન સંપ્રદાયથી, સ્વામિનારાયણ સંપ્રદાયથી, તમારા દેવી દેવતાઓના સ્થાન ઉપર એ કબજા કરે. જી ગુરુજી. તમે કોઈએ હું વિચાર કર્યો, અને જો કે મારો એક વિડીયો લોન્ચ થયેલો છે એ કોમેન્ટ મેં વાંચી લેશે. જી ગુરુજી. એટલે હું તો ચેલેન્જ મારીને કહું, જેને કોઈને પેટમાં દુખે ને મારી હામાં આવી આવજો. જી ગુરુજી. કોમેન્ટમાં લખીને કાંઈ મોકલતા નહીં. ટેબરે આપડાવી દીધું, તમારા સરનામા ગોતી લે હાજે. હું શાંતિ રાખજો, મહાકાળનો બાળક છે, ભૂત બનાવી દે, ખાનદાન સાફ કરી નાખી તમારા. હું નેગેટિવ કોમેન્ટ કરવા વાળાને ખાસ ધ્યાન રાખવું. હા ચેતતા રહેજો મારાથી. અને બાપજી એમાંય મહંત શ્રી હંસગીરી બાપુએ બહુ સુંદર મજાના એમાંથી પણ 2 મુદ્દા કાઢ્યા છે બાપજી, કે જૈન રામાયણ, જૈન મહાભારત, જેમાં આપણા શ્રી રામચંદ્ર ભગવાનને પણ કઈ જૈન સંપ્રદાયથી ઇન્સ્પાયર થઈ અને એને દીક્ષા લીધી. મસ્ત મુદ્દો. હા, એવું થોડું થઈ શકે બાપજી. અને કૃષ્ણ પરમાત્માના કે એમ દર્શાવવામાં આવે છે કે એક ભાઈ જૈન હોય છે, કાકાના દીકરા. તો એવું કે અમારા ભાગવતમાં નથી લખેલું, ગીતામાં નથી લખેલું, તો તમે લાવ્યા ક્યાંથી? તો આ હંસગીરી બાપુનો ધન્યવાદ, જી, લાખ લાખ વંદન જી, જી, કરું. નાની ઉંમરનો છોકરો છે, જી ગુરુજી, છે ભણેલો, જી બાપજી, અને શિક્ષક હતા પોતે. જી, પણ સનાતન પ્રત્યે જેને લાગણી છે ને બાપુ, એને હું વંદન કરું. જી જી જી. ત્યાં જૈન રામાયણ ગોતવીને આપણા માટે અઘરી હતી. જી ગુરુજી. તમે હું ન ગોતી શકીએ. જૈન મહાભારત તમે હું ન ગોતી શકીએ. જી બાપુ. પણ ઠીક છે એની જનતાને હે માં આવો એક હંસગીરી લે, પણ દુનિયાના પ્રાર્થના કર કે ઘરે દરેક ઘરે આવા હંસગીરી જન્મે. જી જી બાપજી. કે
જે સનાતન પ્રત્યે મેદાનમાં પડી ગયું. મેદાનમાં જી બાપજી, અને જે પોઈન્ટ જે સનાતન ને ખબર નહોતા, અને લગભગ આ ઘણા સમયથી આ નિરંતર ચાલુ આવ્યું છે, એક સાથે નથી બની ગઈ બાપુ, નહીં અને ઘણા સમયથી બનાવવામાં આવ્યું છે, ધીરે ધીરે તમને માઇન્ડમાં ઉતારવામાં આવ્યું છે. અને ઘણા અત્યારે એમ પણ સમજે છે, મારા કોમેન્ટમાં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં આવીને કહે છે કે આ રામચંદ્ર ભગવાનના કાકાના દીકરા હતા અને આ કૃષ્ણ પરમાત્માના કાકાના દીકરા. તો અમારા ગ્રંથોમાં કે અમારા શાસ્ત્રોમાં, અમારા વેદોમાં કે પુરાણોમાં ઉલ્લેખ નથી. અને ગુરુજી એમાંય પાછું આપણું જ કોપી મારીને કે આપણું જ કઈક વિશેષ લઈને પોતાનું બનાવ્યું છે. યુદ્ધ જ કલ્યાણ, નિરાકરણ બાકી કઈ આવવાનું નથી. કારણ કે આમાં વેચાઈ ગયેલા બાબા જે મહેશગીરી મહારાજના અમુક શબ્દો છે ને પરફેક્ટ છે. જી ગુરુજી. અને જો કે નામ જોગ નથી બોલતા એ સારું છે. જી ગુરુજી. બાકી વેચાઈ ગયેલા ઘણા છે, એમને ખબર છે. જી જી. પણ ભગવાન એને સદબુદ્ધિ આપે જી જી. કે નેતાઓના ગુલામ થઈ ગયા, સાધુ થાય છે, ઓલા બાપને ગુલામ નથી, મહાકાળના ગુલામ છે. જી ગુરુજી. ચેતતું રહેવું પડે ને, અમારાથી ચેતતું હાલવું પડે. જી ગુરુજી. બસ તમે નેતાના ગુલામ છે, અમે તો મહાકાળના ગુલામ છે. જી ગુરુજી. અને બાપજી આ તમે બહુ વેચાઈ ગયેલા બાબા. વેચાઈ ગયેલા બાબા બંડલ ના બંડલ લીધા. જી ગુરુજી. સુટકેસો મોટે લીધા. હા. સોનના પેટના આ તો બાબા છે તમે. હા ગુરુજી. ઘરમાં ખાવા ધાર નો તો શું છે તમારે? હા. હે પડવા આવશે તમે બધા. હા. આવી બાબાગીરી ન હોય. સાધુ જીવન કોને કહેવાય? જી ગુરુજી. કોકને સાથ દો, કોકનું કલ્યાણ કરો. જી જી. તમારથી થાય તો. હા. નગર ભગવાનને પ્રાર્થના તો કરો કે મારાથી નથી થાય એમ બાપા સનાતન ને માને એનું સારું તો કર. હા ગુરુ. જય ગિરનારી, જય ભોળિયાનાથ મિત્રો. તો આવા જ અવનવા વિડીયો આપણી યુટ્યુબ ચેનલ અખંડ મોજ અને ફેસબુક પેજ ગિરનારી મોજ ઉપર, અને તેમજ મિત્રો દેવાંગભાઈ ગોસ્વામી દેવગીરી બાપુનું બહુ સુંદર મજાનું પેજ બનાવેલું છે, તેમાં પણ તમને રેગ્યુલર અપડેટ વિડીયો મળતા રહેશે. તો એની પણ હું દેવાંગભાઈ નું પણ જો આઈડી નીચે નાખું છું, તે પણ જઈને મેન્શન કરો. જય ગિરનારી, જય ભોળિયાનાથ, હર હર મહાદેવ.